મારું નામ રચના પહાડિયાવાલા છે। હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું। આ સંસ્થાના સ્થાપક પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર છે। એમને પોતે દિવ્યાંગ હોવાથી 9 મહિનાના હતા અને પોલિયો થવાથી એમણે જે દિવ્યાંગતાનો અનુભવ કર્યો હતો એ બીજા કોઈ ન કરે એ આશયથી એમણે 1797માં 4 બાળકોથી આ દિવ્યાંગ બાળકોની સંસ્થા શરૂ કરી છે। એમાં ધોરણ 1 થી 12 BCA ITI કોલેજ તમામ સુવિધા ઘરેથી લાવવા લઈ જવાની તમામ સુવિધા પાઠ્યપુસ્તક બધું જ એ વિનામૂલ્ય આપી અને દિવ્યાંગ બાળકોને પગભર કરે છે। એમનું એક એવું માનવું છે કે કોઈપણ દિવ્યાંગ બાળકોને એક ટાઈમનો રોટલો આપશો તો એક ટાઈમનું એનું પોષણ થશે, પણ જ્યારે તમે એને એજ્યુકેશન આપશો, શિક્ષણ આપશો તો ઓટોમેટિક એનું પુનઃસ્થાપન થશે અને એના આશયથી અત્યારે આટલી મોટી સંસ્થા અમારા અહીંયા ચાલી રહી છે। આ ધ્રુવમ ફાઉન્ડેશન જેવા તેના આયોજકોથી જે અમને સંચાલક મંડળથી જે અમારી સંસ્થામાં આવીને અમારા બાળકો સાથે ટાઈમ વિતાવીને અમને જે રીતે મદદ કરે છે એવી રીતે એ લોકો ભવિષ્યમાં પણ સુરત નહીં પણ સમગ્ર ગુજરાતમાં જેટલા દિવ્યાંગો છે એને મદદ કરતા રહે। અને હું આપ સર્વને એક અપીલ કરું છું કે અમારા જે સંસ્થામાં આવો, અમારા બાળકોને મળો અને એ લોકોને પ્રેમ આપો। પ્રેમ આપવાથી વધે છે। અમારે કંઈ જોઈતું નથી, પણ એક બાળકની મોઢા પરની જે ખુશી તમે જોશો તો તમને ખૂબ આનંદ થશે, ભગવાનના આશીર્વાદ મળશે। થેન્ક યુ।